સાપકડા ગામમાં કે આગળનું જીવવું છે કે નહીં, 2 વખત એવું બન્યું કે અમારે સાપકડામાં આવવાનું હતું અને કંપનીવાળા અને આખું પોલીસ તંત્ર બધું જ અહીંયાથી ભાગી જાય. બીજા દિવસે જે ખેડૂતોના પૈસા જે અમાઉન્ટ નક્કી થયેલી હતી એના ખાતામાં નાખવા માંડ્યા. પોલીસ ચોકી ઉઠી ગઈ, ત્રાસ હતો એ બંધ થઈ ગયો, સામેથી માફી પણ માંગી. ખેડૂતોના દુશ્મનોએ એક આરોપો નાખવાનું ચાલુ કર્યું હતું, એને જવાબ દેવા માટે આ ગામે જે આજે કામ કર્યું છે એના માટે હું સાપકડા ગામનો આભાર માનું છું. ખેડૂતોના વિજયની એકદમ આમ કે ને ઢોલ નગારા વગાડે એવી સ્થિતિએ પહોંચેલું આખું આંદોલન, પણ પીઠમાં ખંજર ભોંકે એમ ખંજર ભોંકવાનું જે કામ કર્યું કે આખી મહેનત ઉપર જે છે કોઈએ પાણી ફેરવ્યું. કહ્યું કે પાલભાઈ, લાલભાઈ કે જિગ્નેશભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, તમે જરાય ઓછું ના લાવતા, અમે તમારી સાથે ખભે ખભો મિલાવીને લડવા માટે તૈયાર છીએ. પાલભાઈ આંબલિયા અને જયેશભાઈ પટેલ, જિગ્નેશ મેવાણી સાહેબને બધા સપોર્ટથી ખેડૂતો જે બધા એકઠા થઈ અને જે સાથે સંગઠન કરી અને જે સંઘર્ષ કર્યો તેમાં અમે સંપૂર્ણ રીતે જીતી ગયા છીએ. આ થાંભલાની લડત ખેડૂતોએ ચાલુ કરી હતી અને ઘણી વખત નિરાશ થઈ ગયા. કોઈ પોલીસવાળા જવાબ નહોતા દેતા, કોઈ અધિકારી જવાબ નહોતા દેતા. આ લાલભાઈ, પાલભાઈ આંબલિયા, જિગ્નેશ સાહેબ મેવાણી, એમના બધાની હિંમત અને બધાએ જે સાથ અને સહકાર આપ્યો એના લીધે અમારા ખેડૂતોને બધાને વળતર મળી ગયું છે. આજથી 6 મહિના પહેલાં ફાઉન્ડેશનનું કામ થઈ ગયેલું હતું, પેમેન્ટ બાકી હતું. 20 થી 25 લાખ, 25 થી 40-50 લાખ સુધીના પેમેન્ટ બાકી હતા. લાલભાઈ, જિગ્નેશભાઈ મેવાણી, મહેશભાઈ રાજકોટિયા, ઢવાણાના મહિપાલસિંહ દરબાર, આ બધાના અખાટ મહેનતથી અને ખૂબ પરિશ્રમથી જે અમારા ગામને બરોબર ન્યાય મળ્યો. આજે અમારા ગામમાં સન્માનિત સભા કરવામાં આવી હતી. પાલભાઈ આંબલિયાન ખેડૂત કિસાનો જે પણ કોઈ છે હજી લડતમાં અમારી હાજર હતા ને એમની મદદથી અમારા ગામમાં જે પણ કાંઈ પાવર ગીટી બિલ બનાવી દેતા હતા, પહેલાં ચૂકવવા ના પાડતા. 6 મહિનાની અમે લડત કરી, અંતે કોર્ટથી એમને તાત્કાલિક અમને પેમેન્ટ કર્યા છે. જે મિત્રો, ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાયા બાદ પ્રથમ વખત પાલભાઈ આંબલિયા છે તે હળવદ તાલુકાના સાપકડા ગામે અહીંયા પહોંચ્યા હતા. સાપકડા ગામના જે ખેડૂતો છે તેઓએ પાલભાઈનું સાથે જિગ્નેશભાઈનું, લાલજીભાઈનું, મહેશભાઈ રાજકોટિયાનું સહિતનાનું ખેડૂત આગેવાન છે તેઓનો સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. એ પાલભાઈ પાસે થોડુંક આપણે સમજીએ. ખેડૂત રેલી થઈને ત્યાર પછી પ્રથમ વખત તમે આજે સાપકડા ગામે આવ્યા છો, ખેડૂતોને મળ્યા, શું કહીશો? સાપકડા ગામમાં આજથી અમે લગભગ 5-7 દિવસ પહેલાં આવ્યા હતા અને એ સમયે ગામમાં જે રીતે ગામની બહાર એક પોલીસ ચોકી જ નાખી દેવામાં આવી હતી. ખેડૂત ત્યાં જાય વાડીએ તો એમની પાસે લાઇસન્સ માગવામાં આવતું, કોઈકને બોલાવીને એવું કહેવામાં આવતું કે તારી ઉંમર કેટલી થઈ, ઓલો કહ્યું 26 વર્ષ, કે આગળનું જીવવું છે કે નહીં. આ રીતે જે પોલીસ દ્વારા ધમકીઓના જે આખી જે સિસ્ટમ જે થઈ હતી, એટલે એની સામે જે તે સમયે અમે આખા ગામને ભરોસો આપ્યો કે આવું કંઈ પણ થાય તો કહેજો. અને 2 વખત એવું બન્યું કે અમારે સાપકડામાં આવવાનું હતું અને કંપનીવાળા અને આખું પોલીસ તંત્ર બધું જ અહીંયાથી ભાગી જાય. 2 વખત અમને અધિકારીઓ સાથે મિલાપ ના થયો, પણ ગામને અમે ગયા પછી એ જ દિવસે બીજા દિવસે જે ખેડૂતોના પૈસા જે અમાઉન્ટ નક્કી થયેલી હતી એના ખાતામાં નાખવા માંડ્યા. પોલીસ ચોકી ઉઠી ગઈ, ત્રાસ હતો એ બંધ થઈ ગયો, સામેથી માફી પણ માંગી કે તમે કોઈ પોલીસ ફરિયાદ ના કરતા. એટલે ગામ લોકોએ આજે જે એક અમારાથી થયું એટલો પ્રયત્ન કર્યો, એના કરતાં એ મોટું જે રેલીની અંદર આખી ટીમ હતી મારા સહિત, એ ટીમ ઉપર ખેડૂતોના દુશ્મનોએ એક આરોપો નાખવાનું ચાલુ કર્યું હતું, એને જવાબ દેવા માટે આ ગામે જે આજે કામ કર્યું છે એના માટે હું સાપકડા ગામનો આભાર માનું છું. પાલભાઈ, તમે સ્ટેજ ઉપરથી પણ વાત કરી હતી કે 6 મહિનાની મહેનત હતી બધા ખેડૂત આગેવાનોની, અને આ મહેનત જે છે એ ક્યાંક રંગ લાવે એવી સ્થિતિમાં હતી. પરંતુ એ પહેલાં જ જે આ બધા વિવાદો ને બધા થયા અને રેલી જે છે એ સભા સુધી ન પહોંચી, મતલબ ગાંધીનગર સુધી ન પહોંચી, અને આ પાર્ટીને સાથે કોંગ્રેસ ને એકાબીજા જે છે એ સામસામે આવી ગયા અને ખેડૂતોની માંગ સંતોષાય એવું હતું, પણ એના બદલે જે છે એ આખું બધું વિખાઈ ગયું. નહીં, જો તમે કહ્યું આપને કોંગ્રેસ સામસામે આવી ગયા, વાસ્તવમાં એ છે સામસામે આવ્યા એ લોકો તો ઈચ્છતા હતા કે સામસામે આવે, બરાબર છે, અને સામસામે આવે તો લાઠીચાર્જ થાય, બીજું હળદરકાંડ થાય. અમે સામસામે આવ્યા જ નથી. અમે તો બહુ સ્પષ્ટ શબ્દોમાં, બરાબર છે, ત્યાં જેટલા લોકો અમારી ટીમના હતા એમને રોક્યા છે, પાછા વાળ્યા છે કે આપણે ખેડૂતો પર લાઠીચાર્જ થાય, ખેડૂતોને પોલીસ ફરિયાદ થાય. જે ખેડૂત અહીંયા આવ્યો છે એ કદાચ નિરાશ થઈને જશે, પણ એ જેલમાં નહીં જાય એની આપણે ખુશી વ્યક્ત કરવાની છે. જે ખેડૂત આવ્યો છે હેમખેમ પોતાના ઘરે પાછો ફરશે, અને એના માટે અમે એની સામે આવ્યા જ નથી.
તમે એક સ્ટેજ ઉપરથી ને જે વાત કરી હતી કે હવે પછી ખેડૂતો માટે લડાઈ લડવી એ હવે પરિવાર સાથે બેહીને નક્કી કરીશ, તો આજે સાપકડા ગામે આવ્યા છો, શું લાગે તમને? લડવી જોઈશે હજી લડાઈ કે પછી બીજા તૈયારો કરવા પડશે યુવાનો? હું જે ત્યાંથી હજી ઘરે પહોંચ્યો નથી, હજી ગયા જ નથી. ઘરે ગયો જ નથી, બરાબર છે. આજે કદાચ નક્કી નથી, કારણ કે રાતે થઈ ગઈ છે અને મેં મારી ગાડી તે દિવસની ત્યાં જ છે, અમદાવાદ જ ફોલ્ટ હતો એટલે હું હજી ઘરે જાઉં છું. પણ હું ઘરે પહોંચું એની પહેલાં એક મારું બીજું ઘર જેવું હોય એવું આજે સાપકડાએ કહ્યું છે. એટલે આ પણ ખેડૂત પરિવાર પણ મારો પરિવાર છે, બરાબર છે. એટલે ઘરે પણ જઈશ, મારા પરિવાર હારે ચર્ચા કરીશ, બરાબર છે. અને ખેડૂતો માટે, બરાબર છે, મને વિશ્વાસ છે પરિવાર ઉપર પણ પરિવાર હારે ચર્ચા કર્યા પછી જ હું ફાઇનલ કહીશ કે શું કરવું હોય. ટ્રેક્ટર રેલી સફળ થઈ એવું લાગ્યું, આખું આયોજન પણ સફળ થયું એવું લાગ્યું, મહેનત પણ તમે જે કરતા હતા એ મહેનત પણ રંગ લાવી, અને ક્યાંક છેલ્લી ઘડીએ આખું બધું ફગી ગયું, એનું કેટલું દુઃખ? નહીં, દુઃખ કરતાં ગઈકાલે સાંજે જે એક મેં જાહેરમાં વાત કરી, અધિકારી પૂર્વ અધિકારીએ જે કહ્યું કે ધારાસભ્યો અને સંસદ સભ્યો જે ગામોમાં પ્રશ્ન છે એ ગામોને જાણે દત્તક લીધા હોય એવી રીતે ગામે ગામ જઈ અને એ ખેડૂતોના જે પ્રશ્નો જે સોલ્વ કરવાનો સરકારે આદેશ કર્યો છે. એટલે સિસ્ટમેટિકલી એમને યશ મળે, ભાજપને એ નેતાને યશ મળે, બરાબર છે. પણ હું એમ કહું છું કે આજ સુધી નેતા અને સરકારને ક્યાં હોઈ ગયા હતા? ધારાસભ્યો જવું હતું ને એના વિસ્તારમાં કરવા હતા ને ખેડૂતો હારે સમાધાન. આ જે ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચીને એનો રેલાનું પરિણામ છે કે ધારાસભ્યો જે કોઈ દિવસ દેખાતા નહોતા, ખેડૂતોએ બોર્ડ મારવા પડે કે મારો તો ધારાસભ્ય ગુમ છે, બરાબર છે. એવા ધારાસભ્યો ખેડૂતોની વચ્ચે આવશે એનો સવિશેષ આનંદ. તમારું કહેવું નહીં થાય છે કે આ રેલીને બધું યોજાયું, ખેડૂતો એકઠા થયા એટલા માટે થઈને ધારાસભ્યો અને સાંસદ સભ્યો સત્તા પક્ષના જે છે એ ગામડે ગામડે ખેડૂતને મળવા માટે જઈ રહ્યા છે. સાપકડા હોય, કોંડ હોય, જેતપર હોય, બરાબર છે. હમણાં જ અઠવાડિયાની અંદર ધારાસભ્ય ગામમાં ના દેખાય તો મને કહેજો. જય જવાન જય કિસાનના નારા સાથે હું આપનો પણ એક તો આભાર માનું છું. સાપકડા ગામે આજે જ્યારે ગામના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે આખી કિસાન અધિકાર રેલી જે છે, ટ્રેક્ટર રેલી જે હતી, એમાં છેલ્લી ક્ષણે રંગમાં ભંગ પાડવાનું જેણે કામ કર્યું, ખેડૂતોના વિજયની એકદમ આમ કહે ને ઢોલ નગારા વગાડે એવી સ્થિતિએ પહોંચેલું આખું આંદોલન, કોઈ કે અચાનક મગમાં ધોકો મારે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ પીઠમાં ખંજર ભોંકે એમ ખંજર ભોંકવાનું જે કામ કર્યું, માત્ર ને માત્ર જસ ખાંટવાના કારણે 6 મહિના સુધી એક હરફ ના ઉચ્ચારનાર લોકો જ્યારે અચાનક જ આ રેલીમાં ઉમટીને આખી રેલીને બગાડવાની કોશિશ કરી, ત્યારે પાલભાઈ હોય કે મારા જેવા હોય કે ભાઈ જયેશભાઈ કે મહેશભાઈ કે બધા જ લોકો અમે નિરાશ હતા. જિગ્નેશભાઈને અચાનક બહાર જવાનું થયેલું પણ અમે નિરાશ હતા એક રીતે કે આખી મહેનત ઉપર જે છે કોઈએ પાણી ફેરવ્યું. અને ત્યારે પાલભાઈ તો જ્યારે તમે જોયું છે સ્ટેજ ઉપર જે પ્રકારની આંખમાં આંસુ હતા, આ બધું જોયા પછી અમને પણ ચિંતા હતી કે આપણે કઈ રીતે આ પાછી શક્તિ મેળવશું, કઈ રીતે તાકાત જાણુનથી લડશું. પણ સાપકડા ગામથી સામેથી ફોન આવે છે અને કહે છે કે કોંઢ અને સાપકડા બંને ગામના લોકો ભેગા થઈને એ આખી ટીમનું સન્માન કરવા માગે છે અને કહ્યું કે પાલભાઈ, લાલભાઈ કે જિગ્નેશભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, તમે જરાય ઓછું ના લાવતા, અમે તમારી સાથે ખભે ખભો મિલાવીને લડવા માટે તૈયાર છીએ. એટલે હું એમ માનું છું અને કહું છું કે ઘણી વખત એવું કહેવાય કે સિંહને એવું હોય કે ના બધું હું જ છું, પણ એવું નથી હોતું. સિંહને ઓથ જંગલની અને જંગલને ઓથ સિંહની. એટલે આજે સાપકડા ગામે અમને એકબીજાની ઓથ બનવા માટેની જે તાકાત પૂરી પાડી છે, એટલે કોંઢનો, સાપકડાના, આજુબાજુના બધા જ ગામના લોકોનો દિલથી આભાર માનું છું કે જો ખેડૂતોની આવી એકતા રહેશે તો ગુજરાતના ખેડૂતોનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. આ જમીનના લૂંટારા, આ રાક્ષસી લૂંટારાઓ જે છે આપણા દેશની કે આપણા ગામની કે આપણી ધરતી જે છે એ નહીં લૂંટી શકે. એના માટે ખૂબ દિલથી આ ધરતીને નમન કરું છું. રબારી અને આ થાંભલાની લડત ખેડૂતોએ ચાલુ કરી હતી અને ઘણી વખત નિરાશ થઈ ગયા, કોઈ પોલીસવાળા જવાબ નહોતા દેતા, કોઈ અધિકારી જવાબ નહોતા દેતા. પણ આ લાલભાઈ, પાલભાઈ આંબલિયા, જિગ્નેશ સાહેબ મેવાણી, એમના બધાની હિંમત અને બધાએ જે સાથ અને સહકાર આપ્યો એના લીધે અમારા ખેડૂતોને બધાને વળતર મળી ગયું છે અને આવો નવો સાથ અને સહકાર આપશે. અને અમે પણ સાપકડાના ખેડૂતો હજી બીજા ગામમાં પણ જ્યાં વળતર નહીં મળ્યું હોય ત્યાં પણ અમે આવું નવું સાથ અને સહકાર આપશું. રમેશભાઈ કાનજીભાઈ ચાવડા, હું સાપકડા ગામનો વતની છું અને હું ખેડૂત છું. અમારા ગામમાં જે આ થાંભલાવાળા જે
મનમાની કરીને જે થાંભલાને નાખતા હતા ને જે વળતર નહોતા આપતા ને એના મુદ્દે જે પેમેન્ટ નહોતા ચૂકવતા એ બધું અત્યારે ઇઝી થઈ ગયું છે. પાલભાઈ આંબલિયા અને જયેશભાઈ પટેલ, જિજ્ઞેશ મેવાણી સાહેબને બધા સપોર્ટથી ખેડૂતો જે બધા એકઠા થઈ અને જે સાથે સંગઠન કરી અને જે સંઘર્ષ કર્યો તેમાં અમે સંપૂર્ણ રીતે જીતી ગયા છીએ. મકુણા હરિકૃષ્ણ ઘનશ્યામભાઈ, હું ગામ સાપકડાનો રહેવાસી છું. હવે આ બધાના અખાટ મહેનતથી અને ખૂબ પરિશ્રમથી જે અમારા ગામને બરોબર ન્યાય મળ્યો અને અમે પણ એમને પૂરેપૂરો સાથ આપ્યો, એમને પણ અમને સાથ આપ્યો, એ માટે અમે ગામ આખું એમનું આભારી છીએ. હવે આગામી લડત તો આપવી જ પડશે, કેમ કે આ એક લાઈને અટકી નથી જવાનું. બરાબર, આજ મારે આવ્યો, કાલ બીજાને આવશે, એ રીતે લાઈન સાપકડા ગામ માટે તો ખાસ ચાલુ જ રહેવાની છે. અને અમારે બીજા લોકોને, બીજા અમારા સાથીદારોને, બીજા અમારા મિત્રોને જે બાગાયતના પેમેન્ટ અટકાણા હતા એ પેમેન્ટ એના પૂરા થઈ ગયા. મને પણ વિશ્વાસ છે કે મારું પણ પેમેન્ટ જલ્દી ને જલ્દી પૂરેપૂરું મળે. ભાઈ મનજીભાઈ, ગામ સાપકડા, તાલુકો હળવદ. અમારે આજથી 6 મહિના પહેલાં ફાઉન્ડેશનનું કામ થઈ ગયેલું હતું. જે કામના પેમેન્ટ બાકી હતું, જે તે વખતનું અમુકને 20 થી 25 લાખ, 25 થી 40, 50 લાખ સુધીના પેમેન્ટ બાકી હતા. જે પાલભાઈ, જિજ્ઞેશભાઈ મેવાણી, મહેશભાઈ રાજકોટિયા, ઢવાણાના મહિપાલસિંહ દરબાર, જે અમને ખૂબ જ સારો સપોર્ટ કરી અને આ વળતર માટે કાયદાકીય માહિતી આપી અને અમને આ વળતર પૂરેપૂરું લેવડાવ્યું છે. નૈનાબેન જે એડવોકેટ છે, તેમને પણ અમને કાયદાકીય સારી એવી માહિતી આપી છે. રામ જયેશભાઈ દેવસિંહભાઈ મકવાણા, સાપકડા ગામનો રહેવાસી છું. આજે અમારા ગામમાં સન્માનિત સભા કરવામાં આવી હતી. પાલભાઈ આંબલિયાન ખેડૂત કિસાનો જે પણ કોઈ છે હજી લડતમાં અમારી હારે હાજર હતા ને એમની મદદથી અમારા ગામમાં જે પણ કાંઈ પાવરગીટી બિલ બનાવી દેતા હતા, પહેલાં ચૂકવવામાં ના પાડતા. 6 મહિનાની અમે લડત કરી, અંતે એના સપોર્ટથી એમને તાત્કાલિક અમને પેમેન્ટ કર્યા છે. જે 30 લાખથી 52 લાખ લગીના હતા તે અમારા ખાતામાં માટે જમા કરી દીધા છે.